અલ્હમ્દુલિલ્લાહ વસ્સલાતુ વસ્સલામુ અલા મન લા નબિય્ય બઅદ। આજના આપણા દેશની અવસરે જે દેશની તાતી જરૂર હોય એમ દુનિયા એના જિલ્લા હેઠળ સદભાવના મંચનો કાર્યક્રમ અને આયોજન કરવામાં આવ્યું અને દુનિયાભરમાં એના આમંત્રણ ઉપર દુનિયાભરમાં ગુજરાતના સેક્રેટરી પ્રોફેસર નિસાર અહમદ અંસારી અને એમની ટીમ અમદાવાદથી પધારે, એવી જ રીતે અબ્દુલ રઝાકભાઈ કૌશલિયા માંગરોળ દુનિયાના જિમ્મેદાર અને એમની ટીમ સાથે મહુવામાં પધારે, એવી જ રીતે જે મહેમાનોના નામ નસીમ સાહેબ એ મહેમાનોએ પણ આપણા આમંત્રણનો લાભ રાખી હાજરી આપી। એ સિવાય દરેક સમાજના આગેવાનો તેમજ આપણા મુસ્લિમ સમાજ તેમજ હિન્દુ સમાજના ઘણા લોકો દુનિયાદેવમાં હિન્દના આમંત્રણ પર અહીંયા ઉપસ્થિત રહ્યા, એ બદલ દુનિયાદેવ ઉલમાએ હિન્દ મહુવા દ્વારા હું દરેકનું હાર્દિક સ્વાગત કરું છું। માશાઅલ્લાહ। આજનો આ સમગ્ર કાર્યક્રમ જમિયતે ઉલેમાએ હિન્દના અધ્યક્ષ સ્થાન નીચે યોજાઈ રહ્યો છે, એવા આજની આ બેઠક અને આજના આ કાર્યક્રમના અધ્યક્ષ પ્રોફેસર નિસાર અહેમદ અંસારી કે જેઓ ગુજરાત લેવલે સેક્રેટરી તરીકે પોતાની ફરજો નિભાવી રહ્યા છે, તો પ્રોફેસર નિસાર અહેમદ અંસારીના અધ્યક્ષપણા નીચે આજનો સમગ્ર કાર્યક્રમ આપ સૌની ઉપસ્થિતિમાં યોજાઈ રહ્યો છે। ત્યારે પ્રાસંગિક ઉદ્બોધન માટે હું અબ્દુલ રઝાકભાઈ કૌશલિયાને વિનંતી કરીશ કે પ્રસંગને ઉચિત આપણો ઉદ્બોધન અમારી સૌની વચ્ચે મૂકો। અબ્દુલ રઝાકભાઈ કૌશલિયા। સૌ એનાથી વાકેફ છે। આપણો દેશ જે પરિસ્થિતિ નિર્માણ થયું છે અને એ પરિસ્થિતિ માટે જે જવાબદાર પરિબળો છે એ આપણે સૌ જાણીએ છીએ। આપણો દેશ અલગ અલગ ભિન્ન ભિન્ન સંસ્કૃતિ ભરેલો દેશ છે। આ દેશમાં બે મુખ્ય ધારાઓ છે, બે મુખ્ય સંસ્કૃતિ છે, એક છે વૈદિક સંસ્કૃતિ અને એક છે પુરાણી સંસ્કૃતિ। આ બે સંસ્કૃતિ બીજી ઘણી બધી સંસ્કૃતિઓ મળેલી છે। સદીઓથી આ દેશમાં સૌ સાથે હળી મળીને રહે છે। જ્યારે અંગ્રેજોએ આ દેશને ગુલામ બનાવ્યો ત્યારે આપણે સૌએ સાથે મળીને ખબર મિલાવીને આ દેશને આપણે એ માટે તરીકે 1919માં જમિયતે ઉલમાએ હિન્દની સ્થાપના ખાસ આ હેતુ માટે જ કરવામાં આવી હતી કે ગમે તેમ કરીને આપણા દેશને બધું મુક્ત કરાવીને આપણે એક આઝાદ ભારતનું નિર્માણ કરીએ, સૌ હળી મળીને રહે અને કોઈ સંસ્કૃતિને કોઈ ધર્મને ના હોય। પણ છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે થોડાક મુઠ્ઠીભર લોકો છે એ અધ્યક્ષ મૌલાના મોહમ્મદ મદની સાહેબે એવું નક્કી કર્યું છે, એવા ઠરાવ પસાર કર્યા છે કે ભારતમાં આ નફરત ફેલાવનારા લોકોને લગામ લાગે અને મોહબ્બત, પ્યાર, ઇન્સાનિયત, ભાઈચારો, એકતામાં માનનારા લોકો આગળ આવે, એ માટે કરીને ભારતમાં એક જ વર્ષમાં ઓછામાં ઓછા 1000 આવા સદભાવના મંચ કાયમ કરવા। આપણે આજે બેસી રહ્યા છીએ 28 ઓગસ્ટ આજના દિવસે ઓલ ઇન્ડિયામાં 100 જગ્યાએ આ પ્રોગ્રામ થઈ રહ્યા છે। આજના એક જ દિવસમાં 100 જગ્યાએ, દર મહિને 100 જગ્યાએ આવા પ્રોગ્રામો થતા રહેશે। અને એનો મકસદ એટલો જ છે કે જે લોકો આવા મુઠ્ઠીભર લોકો સામે વશ થઈ જઈને પોતાની દેશ પ્રત્યેની જે વફાદારી છે, જે મોહબ્બત છે, જે પ્રેમ છે, કે જે બધું જોઈ રહ્યા છે કે આનાથી અમારા દેશને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે, આવનારા દિવસોમાં દેશ બહુ મોટી મુસીબતમાં મુકાઈ શકે એમ છે આ મુઠ્ઠીભર લોકો માટે કરીને, એને કંઈક કરી શકવાની ભાવના છે અને પછી પણ એમને હિંમત નથી મળતું
પ્રોત્સાહન નથી મળતું. તો એવા લોકોને પ્રોત્સાહિત કરી જમિયત બહાર લાવવા માગે છે અને તમામ ધાર્મિક સંપ્રદાયોને એક સાથે બેસાડીને આ મુઠ્ઠીભર લોકોને કે જે દેશ માટે, દેશની એકતા માટે, અખંડતા માટે ચેલેન્જ બની ગયા છે, એમને એમની અવકાત સમજાવી દેવા માટે કરીને અને આ દેશની ભાઈચારાની એકતાને કાયમ રાખવા માટે કરીને જમિયત ઉલમા હિંદનો એક પ્રયાસ છે. તો એ આ પ્રયાસના ભાગરૂપે ગુજરાતમાં મહુવામાં જે જમિયતના સાથીઓએ આજે કર્યું છે આયોજન, એ ધન્યવાદને પાત્ર છે. એમના સાથીઓએ બહુ શોર્ટ ટાઈમની અંદર પ્રોફેસર નિસાર અંસારી સાહેબના કહેવાથી એમણે થોડાક જ દિવસોમાં આ કરી ચૂક્યા છે. એ પ્રથમ બેસે છે એ પ્રોફેસર નિસાર અહેમદ અંસારી સાહેબ છે. છેલ્લા ઘણા વર્ષોથી નહીં પણ લગભગ 2.5-3 દાયકા થઈ ગયા છે. એ પ્રોફેસર માંથી રિટાયર થયા પછી એમણે પોતાનું લાઈફ જ વકફ કરી આપ્યું છે જમિયત ઉલમા હિંદ માટે. જે પહેલાં બેસા છે એ જમિયત ઉલમા હિંદ ગુજરાતના જનરલ સેક્રેટરી છે. એમની બાજુમાં જે બેસા છે એ છે અસલમભાઈ કુરેશી, એ જમિયત ઉલમા હિંદ ગુજરાતના સેક્રેટરી છે. આજે મારી બેસા છે એ એમનો હુલિયો મોલાના જેવો લાગે છે અને મોલાના છે જ, 100% મોલાના છે, પણ એમણે ડૉક્ટરેટ કરેલ છે. એમના નામ આગળ લખાય છે મૌલાના ડૉક્ટર અબ્દુલ રઝાક પઠાણ સાહેબ. એમને એમના વિશે કહી દઉં કે હમણાં થોડા અઠવાડિયા પહેલાં જ ગ્લોબલ ઇન્ટરપ્રિન્યોર માટે કરીને મહારાષ્ટ્રના ગવર્નરના હસ્તક એમને ભારત રત્ન ડૉક્ટર અબ્દુલ કલામ આઝાદ એવોર્ડથી નવાજવામાં આવેલા છે. તો આપણે સૌ અહીંયા જે આપણા જે મહુવાના જે નામાંકિત અને પ્રતિષ્ઠિત મહાનુભાવો જે બેસા છે એમને પણ આપણે સાંભળશું. પ્રોફેસર નિસાર અહેમદ અંસારી સાહેબને આપણે સાંભળશું, ડૉક્ટર અબ્દુલ રઝાક સાહેબને આપણે સાંભળશું અને આપણે કાર્યક્રમ આગળ વધારશું. એમના નેતૃત્વે આજના આ કાર્યક્રમની ઉપસ્થિતિમાં આપ સૌની વચ્ચે ઉદ્બોધન માટે હું વિનંતી કરીશ અબ્દુલ રઝાક પઠાણ સાહેબને કે આજના આ કાર્યક્રમને અનુરૂપ આપની વાતને અમારી વચ્ચે આપ મૂકો. बैतुल्लाह से अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम मक्का मुकर्रमा को छोड़ रहे हैं तो कह रहे हैं कि ए बैतुल्लाह मुझे तुझसे बहुत मोहब्बत है. तो जैसे रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम प्रॉफेट मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ने ये बात कही अपने रहने की जगह जो मक्का था जहाँ पर रहा करते थे, इसी तरह से मुसलमान हिंदुस्तान से मोहब्बत करता है और मुसलमान हिंदुस्तान से मोहब्बत करता है. और इस मुल्क के लिए जो स्कॉलर्स, मुस्लिम स्कॉलर्स ने, उलमा ने जो अपने आप को फांसी के फंदे पर अपने आप को चढ़ाया, इसकी पूरी तारीख के अंदर ऐसी हिस्ट्री नहीं मिलती कि मुसलमान इतने ज़्यादा स्कॉलर और उलमा को फांसी पर लटकाया गया इस मुल्क की आज़ादी के लिए. और ये मुल्क सिर्फ आज़ादी के मौके पर ये बात नहीं है. आप देखें 1857 में इस मुल्क में सबसे पहले जिसने अंग्रेज़ों को भगाने के लिए और अंग्रेज़ों से इस मुल्क को आज़ाद कराने के लिए कोशिश की, वो टीपू सुल्तान है कि उन्होंने इस मुल्क के लिए अपनी जान दे दी और वो इस मुल्क को आज़ाद कराने के लिए इस मुल्क की मिट्टी के अंदर आज दफन हो गए. और उनकी ये कोशिश और उनकी ये मेहनत होते होते एक वक्त ये आया, क्योंकि अंग्रेज़ों का सबसे ज़्यादा जो उनकी जो चाल थी, जो उनकी एक मेंटालिटी थी कि किसी भी तरह से हिंदू मुस्लिम के अंदर उनका सबसे बड़ा कामयाब वो अपने आप को इस चीज़ के अंदर समझते थे कि अगर हिंदू और मुस्लिम के अंदर हमने तोड़ पैदा कर दिया और हमने नफरत की राजनीति हिंदू और मुस्लिम के अंदर अगर पैदा कर दी तो हम हमारे मकसद के अंदर कामयाब हो जाएंगे. और अंग्रेज़ों का सिर्फ एक ही मकसद था कि हिंदू और मुस्लिम को बांटा जाए और राजनीति और मुल्क पर हुकूमत की जाए. लेकिन हमारे सूरवीरों ने खास तौर पर वल्लभ भाई पटेल, इसी तरह से अबुल कलाम आज़ाद और हज़रत शेखुल इस्लाम मौलाना हुसैन, ये बुजुर्गों की कुर्बानी के नतीजे के अंदर कि इन्होंने पूरे हिंदुस्तान के अंदर एक माहौल बनाया कि यहाँ से अंग्रेज़ को निकाला जाए. और एक तहरीक चली मुल्क भर के अंदर कि लोगों के पास खाने के पैसे नहीं होते थे, हालात बहुत गंभीर थे, उसके बावजूद लोगों ने मेहनत की और इस मुल्क को आज़ाद कराया. और आज एक दौर ये है कि इस दौर के अंदर इस मुल्क के अंदर नफरत की राजनीति की जा रही है कि हिंदू मुस्लिम के अंदर किसी तरह से तोड़ पैदा किया जाए.
اگر ہندو اور مسلم کے اندر توڑ پیدا ہو جاتا ہے تو یہ اپنے مقصد کے اندر بہت حد تک کامیاب ہو سکتے ہیں. اس لیے ہمیں کسی پولیٹیکل پارٹی سے ایشو نہیں ہے, ہمیں ہندوستان کے اندر نفرت کی راجنیتی سے ہمیں پریشانی ہے کہ نفرت کی راجنیتی نہیں ہو سکتی. جس ملک کو آباد کرنے کے لیے یہ ملک, اس کو گولڈن برڈ کہا جاتا تھا, سونے کی چڑیا کہا جاتا تھا, اور اس ملک کی ترقی کا یہ حال تھا کہ دنیا بھر کے اندر, ہسٹری کے اندر اس کا ریکارڈ ہے کہ اس ملک سے زیادہ ترقی یافتہ اور دوسرا کوئی ملک نہیں تھا. اتنا زیادہ کہ 27 پر GDP کا لیول پہنچا ہوا تھا, کہ اتنا کامیاب ملک تھا. اور کوہ نور کا ہیرا آج بھی جو انگریز وہاں کی کوئین جو اپنے تاج کے اندر جو ہیرا رکھے ہوئے, وہ ہیرا بھی ہندوستان سے گیا ہوا ہے. تو یہ ہندوستان ہمارا, یہ تو ہمارا مہوا بھی ایک تاریخی علاقہ ہے جہاں برسہ برس سے ہندو مسلم ایک ساتھ رہتے ہیں, پیار محبت سے. ہولی دیوالی کے اندر مسلمان شریک ہوتے ہیں, اور عید کے تہوار رمضان کے اندر جب افطار کے اندر ہم شریک ہوتے ہیں, ایک دوسرے کا ساتھ دیتے ہیں, ایک دوسرے کی مدد کرتے ہیں. اسی طرح سے کووڈ کا جو دور آیا, تو کووڈ کے زمانے کے اندر, کورونا کے کال کے اندر ہمارے ہندو بھائیوں نے بھی بہت ساری, مسلمان بھائیوں نے بھی بہت ساری مددیں کی. تو یہ ہمارا آپس کا ایک جوڑ ہے, آپس کی ایک محبت ہے. اگر ہم اس کے اندر اس محبت کو آگے بڑھائیں گے تو سب سے بڑا فائدہ جو ہوگا وہ ہمارا ملک ہندوستان مضبوط ہوگا. اور یہ ہم سب کے پارٹیسپیٹ کرنے سے ہوگا کہ ہم سب ایک دوسرے کا سپورٹ کریں. اور سپورٹ کرنے کے اندر آج کے زمانے کے اندر جو سب سے بڑی چیز ہے, جس کو قرآن بھی کہہ رہا ہے کہ اقرأ بسم ربک الذی خلق, کہ پڑھنا, ایجوکیشن ایک ایسی چیز ہے کہ یہ سب سے زیادہ جو ہمارے بچوں کے اندر سوجھ بوجھ پیدا ہو, ہمارے بچوں کے اندر تعلیم, ہمارے بچے تعلیم حاصل کریں, کہ جب بچوں کے اندر ایجوکیشن آئے گا تو اس کے نتیجے کے اندر آئندہ کی نسل کو, آنے والی جنریشن کو پتہ چلے گا کہ بھائی ہمارا آپس کا کیا رشتہ ہے, تو ہم کیسے آگے لے کر جائیں. تو ہم سب مل کر اس کے اندر کوشش کریں کہ ہمارے اسکولز ہو, ہمارے بچے ہمارے دیہات کے اندر, غریب سے غریب طبقے کے اندر, یعنی جہاں پر ابھی ہم نے اسلم بھائی اور ہم نے ایک مذاکرہ کیا تھا کہ غریب بچوں کے اندر ایجوکیشن کی کوئی نہ کوئی شکل ہو جاتی ہے, لیکن جیسے کنسٹرکشن سائٹ 3-4 سال کے پروجیکٹ ہوتے ہیں, تو وہاں پر مزدور کام کرتے ہیں, جو مجور ہوتے ہیں جن کا گارے مٹی کا کام, کہ جو کنسٹرکشن سائٹ جیسے 3 سال کا پروجیکٹ ہے, تو ان سے اس سلسلے کے اندر کانٹریکٹ کریں, اور کم سے کم ان بچوں کو جتنی تعلیم ہم دے سکتے ہیں, جتنا ایجوکیشن ہم دے سکتے ہیں, کیونکہ آنے والا زمانہ چیلنجز کا ہے, آنے والا ٹیکنالوجی کا دور ہے. اگر صرف ایجوکیشن ہے اور اسکل ڈیولپمنٹ کی محنت ہمارے پاس, اسکل ہمارے پاس نہیں ہے اور اسکل پر ہم نے محنت نہیں کی, تو صرف ایجوکیشن کے ذریعے سے بھی کامیابی نہیں آ سکتی. اس لیے دونوں چیزیں, ایجوکیشن اور دوسرے نمبر پہ اسکل ڈیولپمنٹ, کہ اسکل ہمارے بچوں کے اندر ہم ہنر پیدا کریں. تو اگر یہ ایک بس کسی روزانہ 2 گھنٹے یا 3 گھنٹے ایک کنسٹرکشن کی سائٹ پر اگر ہم ایک بس کے ذریعے سے کام کرتے ہیں, تو ہم سوچیں کہ کتنا ان بچوں کے ذریعے سے کتنا بڑا کام ہم کر سکتے ہیں. ہمارا کوئی فیوچر نہیں ہے, کہ ہمارا فیوچر کچھ بھی نہیں ہے, کہ ہم نے دیکھا ہے کہ ہمارے ماں باپ کو گارے مٹی کا کام کرتے ہیں, کہ ہمیں بھی یہی کرنا ہے. اگر ان بچوں کی تعلیم حاصل کرنے کا کوئی نظام نہیں بنا, تو پھر آنے والے زمانے کے اندر وہ اتنے زیادہ بچے جاب لیس بھی ہوں گے, وہ اپنے پریوار کو کھانا کھلانا بھی نہیں کر سکیں گے, اور ایک طرح سے وہ ڈیمیج ہوں گے, تو ہمارا کہیں نہ کہیں ہمارا ملک بھی ڈیمیج ہوگا. اس لیے ملک کی ترقی کے لیے ہر بندے کی ترقی ضروری ہے, ہر کمیونٹی کی ترقی ضروری ہے, ہر مذہب کی ترقی ضروری ہے. جب ہم ایک دوسرے کا ساتھ بنیں گے, جب ایک دوسرے کا سمان کریں گے, تو یہی دیش کا وکاس بنے گا. تو اس لیے آج میں یہ منچ سے یہ بات کہنا چاہ رہا ہوں کہ ہمارے جتنے ہندو مسلم بھائی ہیں, ہم سب آپس کے اندر بھائی ہیں. ہمارا ایک برادرانہ ایک رشتہ ہے, ہمارا وطن کا ایک رشتہ ہے, کہ اس ملک نے کئی سو سال تک دنیا کے سامنے یہ مثال پیش کی ہے کہ گنگا جمنی تہذیب, اور آپ دیکھیں کہ ایک گلدستہ ہے کہ مختلف
आपको यहाँ पर दिवाली में दिए भी देखने मिलेंगे और ईद पर शीरखुरमा भी देखने मिलेगा। और आपको क्रिसमस के टाइम पर यहाँ पर क्रिसमस का माहौल देखने मिलेगा। तो ये सिर्फ और सिर्फ हिंदुस्तान के अंदर है। हिंदुस्तान के अलावा किसी मुल्क के अंदर ये माहौल हमें देखने नहीं मिलेगा। तो इस हिंदुस्तान की तरक्की के लिए हम सब मिलकर मेहनत करें और आज से नियत करें कि हम सब जितनी कोशिश कर सकते हैं हम बढ़ाएंगे और आगे मुल्क की तरक्की को लेकर जाएंगे। ठीक है इंशाअल्लाह। જેનું મૂળ જે છે એમના બધા જ લોકોને ખૂબ ખૂબ અભિનંદન કે આવો એક વિચાર આપણે સદભાવના મંચનો આવ્યો અને આજે આપણે સૌને મળવાનું છે। આપણે સૌ જાણીએ છીએ કે આઝાદી પહેલાં ક્યાંય કોઈ આવું વાતાવરણ હતું જ નહીં અને સૌ સાથે મળીને એકબીજાના સુખ દુઃખમાં ભાગ લેતા હતા, એકબીજાને ઉપયોગી થતા હતા, ત્યાં સુધી કે એકબીજાના અંગત પ્રશ્નોમાં પણ બધા રસ લઈ અને પ્રશ્નો ઉકેલવા માટે કોશિશ કરતા હતા। વાતાવરણ શા માટે આવું બન્યું છે? આ માટે બધાએ આપણે ખૂબ જ એને આપણે ઘૂંટીને વિચારી અને આપણે સૌએ એક મનથી એક ભાવથી જે પહેલાંનું વાતાવરણ હતું એ વાતાવરણ આપણે ઊભું કરીએ અને એને માટે મને એમ લાગે છે કે બહુ વાત પહેલ કરશે। હમણાં ધ્વજવંદનના પ્રોગ્રામમાં બધા સાથે હતા ત્યારે મેં વાત કરી કે ભાઈ હંમેશા કોઈ પણ રાજકીય બનાવ બનતા હોય છે કે મહુવામાં બને છે કે પછી રાષ્ટ્રીય લેવલે અને ગુજરાતના લેવલે, એટલે અમારો તો બધા માનનાર લોકો નહીં ગમે પણ મહુવામાં જે બને છે એ આગળ જાય છે એ વાત તો નક્કી છે। એક દરેક સમાજમાં હિન્દુ હોય કે મુસ્લિમ હોય એમાં જ્ઞાતિ પેટા જ્ઞાતિ આગેવાનો જવાબદારી લેવાવાળું કોઈ નથી, કોઈ લેવાવાળું નથી। બે વિચાર કરાવવા તૂટે એનું હાંધવું સમજાવવું કોણ જવાબદારી કોણ માને છે? પહેલાં તો આપણે એ ચિંતન કરવું પડશે કે ભાઈ આપણામાં ક્યાં ખામી છે, આગેવાનોમાં ક્યાં ખામી છે કે આપણું આપણા છોકરાએ માનતા નથી। હું કહું છું બરોબર છે કે નહીં? પહેલી વસ્તુ તો આ છે, હું દારૂ પીતો હોઉં તો હું કોઈકને સમજાવવા જાઉં કે ભાઈ તું દારૂ પીમાં તો એનું પરિણામ કોઈ દી આવવાનું છે। હું એ મહુવાના સ્થાનિક લોકોને બધાને ખબર જ છે, મહુવાનો પોશ એરિયા છે, નાગરવાડા કહેવાનો, ત્યાં ભાઈ જસુભાઈ મહેતા જમીદાર મહુવાના બધા જ રાજકારણીઓને પેદા થયા અને હું પણ ત્યાં પેદા થયો। કાળક્રમે જે થાય છે એમ એ વિસ્તાર મુસ્લિમ વિસ્તાર બની ગયો, 99% મુસ્લિમ વિસ્તાર છે અને મારા જેવા 5 જણા છે। ગુજરાતમાં જ્યારે થયો ત્યારે મહુવામાં જ્યારે જે વાતાવરણ ઊભું થયું, બધા મારા મિત્રોએ મને કીધું, મને કે તમે અહીંથી નીકળી જાઓ। મેં તો મારે જવું નથી અહીંથી, મને ભરોસો છે એ લોકો ઉપર। અને ભરોસો ક્યારે હોય? ભરોસો ત્યારે જ હોય કે આપણે એને પ્રેમ કરતા હોઈએ। 3-4 દિવસ થયા, એક દિવસ હું બેંકમાં બેઠો હતો, આખલા પલકારામાં આખી બેંક ભરાઈ ગઈ। મેં શું થયું તો કે ભાદરને ઝાપેથી બધા દુકાનધારિયાને લઈને નીકળ્યા છે, ઊભી બજારે ચડ્યા છે। એટલે મેં બધા વેપારીઓના નંબર મારી પાસે હતા એટલે મેં ફોન કર્યા, ભાઈ અહીંયા કાંઈ છે નહીં। અને તરત હું મોટરસાઇકલ લઈ, આમાંથી ઘણાને ખબર હશે, અને ઊભી બજારે નીકળ્યો કે ભાઈ ખોલી નાખો, કાંઈ નથી। આ જવાબદારી લેવાવાળા કેટલા જણા? હું મારી વાત છે એટલે નથી કહેતો, બીજા લોકોએ આપણને મદદ કરી જ છે એમાં। હમણાં જે છેલ્લો બનાવ બન્યો ત્યારે પણ બધા જ લોકોની યારે વાત થઈ અને કીધું ભાઈ આપણે અંદર રહ્યો, બહાર કોઈ નીકળો, તોફાન ન કરો, તોફાન તો જ વચ્ચે, અને બધાએ આપણી વાત માની
પણ એ પછી એક દિવસ હું ભાવનગર ગયો ગોધરા, ત્યારે મોવા શહેર ભાજપનો પ્રમુખ હતો. એટલે મારા મિત્રોએ બધા મારા બેની છોકરાઓને બીજી જગ્યાએ ફેરવી દીધા. હું તો ઘરે આવ્યો ત્યારે તાળું હતું. મેં કહ્યું ક્યાંય ગયા બધા? તપાસ કરી તો મારા મિત્રોને ઘરે હતા. મેં કીધું હું કામ છે એમાં? તો કે નહીં, આપણે ત્યાં કોઈ તમારી સેફટી નથી. મેં તો મારે અત્યારે જ જવાનું હતું. હું ભાજપનો પ્રમુખ છું. જો હું આ લોકોના પ્રેમનો ઓળખ કરીને જો હું જાઉં, એ મને હાથવે જ છે. મને કોઈ બીક નથી. રાતના 12 વાગે હું પાછો આવ્યો ઘરે. આ વખતે જ્યારે છેલ્લે થયું ત્યારે મેં ખરડિયા મોહલ્લામાંથી ચાલુ કર્યું. મોહલ્લાના સાહેબ અહીં હાજર છે. મેં કીધું ભાઈ, કારણ કે ત્યાં હિન્દુ નાગર 10-20 જ છે. એટલે મેં કીધું ભાઈ બધા આપણે સૌ એકબીજા, અને કે તમે અહીં આવો કાકા, અમે બધાનું ધ્યાન રાખશું. અને અમે બધા ઘરે ફર્યા. અને ત્યારબાદ હું મારી સાથે ગાચીનો દીકરો મારા ઘરે હતો. એટલે એની મમ્મીનો ફોન આવ્યો ફાતિમામાંથી. મેં કીધું હું એને ઘરે મૂકી દઉં છું. એટલે એ વાતાવરણમાં હું એને ઘરે મૂકવા ગયો. આ વાત એટલા માટે હું કરું છું કે જ્યારે પરસ્પર વિશ્વાસનો જો સંપાદન થાય, આ છેલ્લા 2-4 વર્ષથી મોવામાં આવું છું છે. પહેલાં અમારા હાજી સાહેબની ગેરહાજરી આજે વર્તાય છે. પણ કોઈ પણ પ્રશ્નો હોય, કોઈ પણ સમાજના આગેવાનો હોય, સૈયદ સાહેબ હોય, સલીમ બામુસા હોય, ભાઈ હાજી સાહેબ હોય કે ઇકબાલભાઈ વાઘવાણી હોય કે કોઈ પણ હોય, તો ખોજાની નથી ના હોય. પણ કોઈ પણ પ્રશ્નો થાય ત્યારે બધા ભેગા મળીને ઉકેલે. આજે નથી એના માટેનું વાતાવરણ છે. તો આજે શા માટે છે એ વાતાવરણને સીધું કરવા આપણે શું કરવું જોઈએ? એને ખુલ્લા મનથી અને ખુલ્લી દાનતથી આપણે કરવું જોઈએ. તો જ આ વસ્તુ ટકે. આમ હું તને આઈ લવ યુ એમ કહીએ ને એમ લવ કોઈ ટકે નહીં. પરસ્પર જ્યારે તમને એકબીજાને લવ થાય ત્યારે જ લવ ટકે. તો આપણે એવો લવ અહીંથી ઊભો કરવો છે. અને આપણે એકબીજાના બાળ બચ્ચાના સૌ ધ્યાન રાખવાનું. જે રીતે અમારા વિસ્તારમાં મોલાલાએ કીધું કે ભાઈ અહીંયા કોઈને કંઈ નહીં થાય, મારી જવાબદારી છે. એમ જે વિસ્તારમાં છે, તો એમ આજે ગોવાવાળા તો નક્કી કરી નાખીએ કે ભાઈ આજે આપણે પહેલી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પ્રમાણે આપણે જીવવું છે મહુવામાં. અને મહુવા જ રાહ જીતે. અને બીજી વસ્તુ છે કે સ્થાનિક રાજકારણને દેશના રાજકારણની સાથે તમે લઈ લીધો. હું અહીંયા 40 વર્ષથી ભાજપમાં છું. મને તો આ મુશ્કેલ નથી આપતા. આમના હું જીતું છું. જો એ મત કરે આપે, હું ભાજપનો છું છતાંય મને મત આપે, એનું કામ કરું છું. ભાઈ તમને બેંકમાં લોન ન મળી એવું એક જણ છે કે સિવાય કે જો ભરતો ન હોય તો ન આપે. બેંકના પૈસા બેંક હલાવવાની છે આપણે. તો આપણે બધા બધું સમજીએ જ છીએ. પણ એને માટે આપણે નજીક આવવાની જરૂર છે, વાર્તાલાપ કરવાની જરૂર છે, જવાબદારી લેવાની જરૂર છે કે ભાઈ મારાથી નહીં કરે. અને જે ખોટું કરે છે એને આપણે સૌએ ટપારવા પડશે. ખોટું કામ કરે છે એને ટપારવા પડશે. તો આ વસ્તુ થાય નહીં, આને કોઈ રોકી નહીં શકે. મારીને કાપાપીટ કરે, જેના મળે એના જાય અને વાતાવરણ ખરાબ થાય. સૌથી વધારે નુકસાન છે ગરીબ માણસોને છે. આજે 5 થી બંધ રહે, 10 થી બંધ રહે, 200 રૂપિયા કામમાં વાળા ફ્રૂટ વેચવા વાળા કે બીજું કોઈ વેચવા વાળા 3 દિવસ કોઈ છોકરું માંદું પડ્યું 500 રૂપિયા 1000 રૂપિયા દવા થાય. એનું કોણ કરે? કેટલી કરે માણસ? આની અંદર આપણે સૌએ સતત એકદમ એવો વિચાર કરી અને આપણે વાતાવરણ સર્જ્યા સિવાય આમાંથી આપણે બહાર નહીં નીકળી શકીએ. એટલે મારી આપ સૌને નમ્ર વિનંતી કે આપણે સૌ સાથે મળીને રહીએ અને સાથે મળવા માટે એકબીજાને આપણે નજીક આવવું પડશે, મળતા રહેવું પડશે, એકબીજાને ઓળખવા પડશે. અને જ્યાં કાંઈ બનાવ બને એ બનાવને આપણે કાઢી દઈએ અને એવું ન થવા દઈએ. અને એવું ન થાય એવા પ્રયત્નો આપણે સૌ કરીએ તો મને એવું નથી લાગતું કે આપણે અહીંયાથી જે પહેલ કરીએ અને કે આગળ કોઈ રૂકાવટ આવે. દિલથી આપણે કામ કરવાનું છે. અને નાના માણસો માટે જે રોજી કમાતા લોકો છે, જેને
મમ્મના ફાફા છે, જેના બાળ બચ્ચાઓને ભણવાના પૈસા નથી, જેના બાળ બચ્ચાઓને ભણાવવા માટેના પૈસા નથી, એના માવતરને માટે દવાના પૈસા નથી, એનું વિચારવાનું છે. એટલું કહી અને હું અહીંયા બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવો આપણે હળી મળીને આપણા દેશને ભગવાનને ગુલશન બનાવીએ અને બધાના ચહેરા ઉપર નુરાની ચહેરા હોય, વસતા ભગવાનની ચહેરા હોય એવી ઈશ્વર અલ્લાહને પ્રાર્થના કરી અને મારી વાતને પૂરી કરું છું. જય હિન્દ. થયું તેના કારણની અંદર હું સમજી શક્યો ત્યાં સુધી પોતાના અંગત પ્રશ્નો, કોઈ હિન્દુ ભાઈ અને મુસલમાન ભાઈના બેના અંગત પ્રશ્નો હોય અને અંગત વાત હોય, અંગત ઝઘડો હોય, એને કોમી નામ આપી અને જે તત્વો આ દેશની અંદર પ્રસારી રહ્યા છે તેઓને ઓળખવા જોઈએ. મહુવાની અંદર કોઈ બનાવ બને અને સીધી કોમી વાત આવે તો દરેક જ્ઞાતિના આગેવાનોએ પહેલાં એમાં તરત જ તાત્કાલિક ત્યાં પહોંચી અને પર્સનલ ઝઘડો છે શું છે એની તપાસ કરીને પર્સનલ ઝઘડો હોય તો આની અંદર આગ ફેલાવવા અને ઘી રેડવા માંગતા તત્વોને ત્યાંથી દૂર કરવામાં બંને પક્ષોએ ભાગ ભજવવો જોઈએ. મહુવાની અંદર મારા મિત્ર બિપિનભાઈ કીધું તેમ હાજી સાહેબની ગેરહયાતીની ખોટ તો પડે જ છે, પરંતુ તેમની જગ્યા લે એવા યુવાનો અને વડીલો મહુવામાં છે, તેઓએ આગળ આવવું જોઈએ. અને મહુવાએ હંમેશા સંદેશો આપ્યો છે, દેશને સંદેશો આપ્યો છે. 1975માં કટોકટી લદાણી અને 77ની અંદર જ્યારે લોકસભાની ચૂંટણી થઈ ત્યારે બધા જ ભેગા થયા અને કટોકટી લાદનાર લોકોએ ફેંકી દીધા. તે ભેગા થયા કટોકટી સામે. આજે આપણે ભેગા થવું છે આ જે દેશમાં ઝેર ફેરવ્યા છે એવા તત્વો સામે. આપણે 77માં ભેગા થયા પણ મહુવામાં 1975 પહેલા એ વખતના સત્તાધારી પક્ષની સામે વિરોધ પક્ષ એક થયો. નગરપાલિકામાં સત્તાધારી પક્ષની સામે બહુમતી મેળવી અને એ સંદેશો સમગ્ર દેશમાં ગયો. બધા એક થયા અને હિન્દુસ્તાનની સલ્તનત ઉપર બીજા પક્ષની સરકાર આવી. આ જ વાતને આપણે પોતાના વિચારોમાં ગળથૂથીમાં લઈ લઈએ અને ફરી વખત આપણે અહીંયા માનો કે કોઈ પણ બનાવ બન્યો તો આગેવાનો ભેગા થાય એટલે શું છે એની તપાસ કરીને આગળ વધે. તો હું નથી માનતો કે તેને કોમી રૂપ આપી શકાય. અને આ જે વાત છે તે વાતમાં મહુવાના દરેક જ્ઞાતિના દરેક કોમના આગેવાનો વિચાર કરી અને જ્યારે પણ જરૂર પડે ત્યારે અમોને પણ બોલાવી શકે છે. અમે ગમે ત્યારે આવવા તૈયાર છીએ અને અમે આવીએ પણ છીએ. અને કોઈ પણ જાતની વાતાવરણ બગડે તેવા પ્રયત્નો કરનારને આપણે સાથે રહીને ઉગાડા કરશું તેવી મને આશા છે. આપ મને જે અહીંયા બોલવા માટે મોકો આપ્યો તે માટે સૌનો ફરી વખત દિલથી આભાર. જય હિન્દ, જય ભારત. મહુવાના જાણીતા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને ભારત કોલેજના ટ્રસ્ટી આપણી વચ્ચે ઉપસ્થિત છે પંકજભાઈ. એમને વિનંતી કરીશ કે ના સદભાવ પધારનાર મહુવાના તેમજ બહારના મોલાના સાહેબો, સર્વે મુસ્લિમ ભાઈઓ બહેનો, મારા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી બચુભાઈ પટેલ, મારા મોટાભાઈ એ જન્મ્યા પછી આપણે જેને શીખવીએ છીએ કે તું હિન્દુ છો, મુસલમાન છો, જે કાંઈ છે. મહુવા ગામ તો એવું છે કે જ્યાં જન્મતી વખતે સદભાવનામાં હોય તો કળસરિયા સાહેબને મદદ કરી હોય, ભલે ગમે એવો મુસલમાન હોય, કે અમારું કદાચ એ જમાનામાં દોલતબેન નર્સ હતા, એણે અમારું ઓપરેશન વખતે પહેલા અમને હાંચવા છે, અમને ખબર નથી. પણ આ બધા લોકો તે દિવસે તો એવું કોઈ વિચારી શકતા નહોતા કે આ હિન્દુ છે કે મુસલમાન છે. એટલે સૌથી પહેલી
આપણે જરૂરિયાત કે આપણા નાનામાં નાના બાળક છે ને એને તમે આ વસ્તુ માટે અલગ પડવા નહીં જોઈએ. એને તમે હિન્દુ મુસલમાન કરવાની વાત જરા નથી કરો. એને માટે ખાલી આપણે જ નહીં પણ આપણે ત્યાંના જે આપણા લેડીઝ હોય એને પણ આ વસ્તુ જણાવો. અને નાનામાં નાની જગ્યાએ જ્યાં એજ્યુકેશન, ભણતર, સમાજની જવાબદારી આ જે પણ ક્યાંય બાળકોમાં આવતું હોય ને ત્યાં તમે એને અલગ પાડવા માટે જરા પણ કોશિશ નહીં કરો. અને જો આ થશે ને આની પેઢીમાં તો વવાઈ ગયા છે, જે એમના ગીત છે એ વવાઈ ગયા છે, પણ આવતી પેઢી ઘણી બધી સુધરી શકે. એટલે મારી તમને, અમે પોતે પણ એજ્યુકેશનના માણસ છીએ, અમે એમાં સમજીએ છીએ કે આપણે આ વસ્તુ કરવી પડશે. અને મૌલાના સાહેબે કીધું એ પ્રમાણે પ્રોફેસર સાહેબે કીધું બહુ સાચી વાત છે કે આ એજ્યુકેશનથી જ આ વસ્તુ આપણે વ્યવસ્થિત રીતે દેશને આગળ લાવી શકશું, હિન્દુ મુસલમાનનું પ્રેમ કેળવી શકશું, આ બધું કરી શકશું. પણ પહેલેથી નાનપણથી આ વસ્તુ શરૂ કરાવવાની જરૂર છે. એ માટે આપણે સૌએ આપણા ઘરેથી શરૂ કરવાની જરૂર છે. તો આપ સૌ એમને માટે પ્રયત્ન કરશો અને ભવિષ્યમાં પણ આપણે બધા આવી રીતે મંચ કરી આપણા વિચારોનું આદાન પ્રદાન કરતા રહીશું, એકબીજાને કહેતા રહીશું, જેનાથી કંઈક ને કંઈક આ સમાજમાં સુધારો જરૂર થશે. તમે લોકોએ આ જે પ્રોગ્રામ ગોઠવ્યો છે એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. અને ભવિષ્યમાં પણ આવું કંઈ પણ હોય ત્યારે અમને જરૂર કહેજો. ધન્યવાદ, આભાર.